નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે ઈદના પર્વને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, ત્યારે જે પ્રકારે પોલીસ કમિશનર શ્રી પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે સીધા વાત કરીશું। રમજાન ઈદને લઈને જે શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે તે અંગે આપણી સાથે પોલીસ કમિશનર નરસિંહ તોમર સાહેબ છે। આપણે વાત કરીશું સર, જે તહેવાર છે એ વિશે આજે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે। આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસ ગુડી પડવા, યુગાદી અને ચેટી ચાંદ એમ ચારે ચાર તહેવારોના ઉજવણી થઈ રહ્યું છે। આના ભાગરૂપે કેટલાક મંદિરોમાં પૂજા, આરતી, દર્શન અને કેટલાક નિર્ધારિત રૂટ ઉપર શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ગુડી પડવાના સેલિબ્રેશનના ભાગરૂપે એક કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો આવતીકાલે ફરીથી રમજાનના લાસ્ટ ડે અને ઈદનું ઉજવણી પણ થઈ રહ્યું છે। આના અનુસંધાને પણ આવતીકાલે સયાજીગંજ અને વાડીના જે ઈદ મેદાન છે ત્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારો પ્રાર્થના માટે ભેગા થનાર છે અને શહેરના અન્ય સ્થળો સ્થિત મસ્જિદોમાં પણ પ્રેયર થશે। આજ અને આવતીકાલના તહેવારોને આપણે ધ્યાને રાખીને એક ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણે વર્કઆઉટ કરીશું। તમે જાણો છો કે છેલ્લા એક અઠવાડિયાથી આપણે કેટલાક પ્રકારના પોલીસ, લોકલ પોલીસ, સ્પેશિયલ ટીમ્સ, BDDS વગેરે દ્વારા પણ એક્સરસાઇઝ કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે આપણે સમગ્ર રૂટને સેનિટાઈઝ કર્યું છે। VMC, GEB અને અન્ય સ્ટેક હોલ્ડરને સાથે રાખીને કોઈ પણ શોભાયાત્રાના રૂટમાં નડતરરૂપ કોઈ વસ્તુ ના રહે તે અંગે ધ્યાન રાખી છે અને ઇતિહાસમાં બનેલ બનાવને ધ્યાને રાખીને નોન ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એમને નિયંત્રણ રાખવા માટે આપણે કેટલાક પ્રકારના અટકાયતી પગલાં પણ આપણે લીધી છે। આજ અને આવતીકાલના બંદોબસ્ત માટે આપણે મહત્તમ સંખ્યામાં માનવબળ, CCTV કેમેરા અને BDDS બોડી વોર્ન કેમેરાના મેપિંગ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ઇન્ટિગ્રેટ કરવાની એક્સરસાઇઝ અને ડ્રોન સર્વેલન્સ પણ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આકાશથી પણ પોલીસ એક સ્કેનિંગ કરીને કોઈ પણ પ્રકારના વાંધોજનક વસ્તુ કે પ્રવૃત્તિ ના ચાલે તે અંગે આપણે ધ્યાન રાખી છે। આજે કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, SRPF અને હોમગાર્ડના જવાનો ફૂટ પેટ્રોલિંગ કરીને એક ડોમિનેશન એક્સરસાઇઝ પણ કરવાના છે। સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ કોઈ પણ પ્રકારની વાંધોજનક પ્રવૃત્તિ ના ચાલે તે માટે સાયબર પેટ્રોલિંગના માધ્યમથી આપણા સાયબર ક્રાઇમ પોલીસ ટીમ્સ સતર્ક છે। કોઈ પણ પ્રકારના વાંધોજનક કન્ટેન્ટ અપલોડ કરવામાં ના આવે અને ઉશ્કેરણીજનક કે કોઈ પ્રોવોકેટિવ કન્ટેન્ટ અપલોડ ના થાય તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે। સાથે સાથે PCB, DCB, SOGના ટીમો એમના ચુનંદા અધિકારી અને કર્મચારીઓ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં નિરંતર નજર રાખશે અને આવા તત્વોને કોઈ પણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત ના કરે તે અંગે ધ્યાન પણ રાખશે। તો આજના અને આવતીકાલના બંદોબસ્ત માટે શહેર પોલીસના તમામ DCP, ACP, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો, 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, 3 કંપની SRPF અને 700થી વધારે હોમગાર્ડના સભ્યો પણ આ બંદોબસ્તમાં ભાગ લેનાર છે। તો આપણા દરેક વિસ્તારમાં પોલીસ તરફથી હાજરી, વિઝિબિલિટી અને ડોમિનેશન દરિયે કોઈ પણ પ્રકારની ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને તક ન મળે તે પ્રકારનું આપણે આયોજન કરી છે। સાથે સાથે આપણા પીસફુલ કન્ડક્ટ માટેના એફર્ટ ઉપરાંત પણ કોઈ પણ નાનો મોટો ઘટના બને તે માટે આપણે કન્ટિન્જન્સી પ્લાન પણ વર્કઆઉટ છે। તો આપણે માંડવી સબ કંટ્રોલ ખાતે SRPF અને લોકલ પોલીસના ટુકડીઓ રિઝર્વમાં રહેશે। સાથે સાથે વજ્ર, વરુણ, QRT ટીમો સાથે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો આપણા તમામ તૈયારીઓ સાથે તૈનાત રહેશે। આપણે અપેક્ષા છે શહેરજનો આજની ત્યોહાર અને આવતીકાલની જે ઈદની સેલિબ્રેશન બંનેને ધ્યાને રાખીને સાથ સહકાર આપશે અને એક શાંતિપૂર્ણ માહોલમાં આ બંને ત્યોહારો સંપન્ન થાય તે માટે સાથ સહકાર આપશે એવું આપણે વિશ્વાસ છે। આભાર। CCTV પણ બાંધ ગોઠવવામાં આજે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, હું જે રીતે કીધું કે ટેકનોલોજીના પણ મહત્તમ ઉપયોગ આપણે કરવાના છે। આપણે જે ઉપલબ્ધ પબ્લિક સિસ્ટમમાં
સીસીટીવી કેમેરાઓ છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું અને સાથે સાથે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને અન્ય સ્થળોએ જે સીસીટીવી કેમેરા છે આને પણ મેપિંગ કરીને આપણે ઉપયોગ કરવાના છે. આપણા પાસે 750થી વધારે બોડી ઓન કેમેરા પણ છે. આને પણ ટ્રાફિક પોલીસ અને અન્ય લોકલ પોલીસ ટીમો દ્વારા પણ ઉપયોગ કરવામાં આવે છે અને આને સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે ઇન્ટિગ્રેટ કરીને ચલાવીએ છીએ. અને આને સપ્લિમેન્ટ કરે તે માટે અત્યારે આપણે એક વ્હીકલને ડિપ્લોય કરી રહ્યા છે અને આગળ પાછળ 2 કેમેરાઓ ઇન્સ્ટોલ છે. આ હાઈ ડેન્સિટી કેમેરા છે, ઇંગ્રેસ પ્રૂફ, એટલે ધૂપમાં કે બારિશમાં પણ ચલાવી શકે એવા કેમેરા છે. આમાં કેમેરામાં જ અઠવાડિયા સુધીનો વિડીયો ફૂટેજ સ્ટોર કરી શકે એવા સ્ટોરેજ ફેસિલિટી પણ છે. સાથે સાથે લાઈવ ટેલિકાસ્ટિંગ માટે ડેટા કાર્ડ સાથે આ ચલાવવામાં આવશે. તો આ વ્હીકલ જ્યારે શોભાયાત્રા નીકળે, વીવીઆઈપી સુરક્ષા માટે કે અન્ય કોઈ પણ પ્રકારના બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવે ત્યારે તૈનાત કરવામાં આવશે. આ કેમેરાઓના માધ્યમથી રૂટ ઉપર ચાલતા પ્રવૃત્તિઓ, કોઈ પણ પ્રકારની વિઘ્ન કે સસ્પિશિયસ એક્ટિવિટીઝને નજર રાખવા માટે લાઈવ વિડીયો ફૂટેજ પોલીસના હાથે ઉપલબ્ધ રહેશે. આ કેમેરાના માધ્યમથી આપણે સિચ્યુએશનલ એનાલિસિસ કરીને પોલીસ નિરંતર પોતાના રિસ્પોન્સ અને પ્લાન ઓફ એક્શનને મોડિફાઈ કરે અને કોઈ પણ અરાઇઝિંગ સિચ્યુએશનને રિસ્પોન્ડ કરી શકે તે માટેનું એક મોડર્ન ટેકનોલોજીકલ ટૂલ છે. આજના અને આવતીકાલના બંદોબસ્તમાં આ કેમેરાનું પણ, આ વ્હીકલના પણ ઉપયોગ કરીશું. આવતા દિવસોમાં જે કંઈ તહેવારો અને ઇવેન્ટ થનાર છે આમાં પણ આ કેમેરા સિસ્ટમ પોલીસ વિભાગ માટે એક ઉપયોગી ટૂલ તરીકે વાપરવામાં આવશે. આ એક વડોદરા શહેરનું એક નવતર પ્રયોગ છે અને આના યુટિલિટી અને સક્સેસને ધ્યાને રાખીને ભવિષ્યમાં આનું એક્સપાન્ડ કરવા માટે આપણે પ્લાનિંગ કરીશું. આભાર. વડોદરા પોલીસ દ્વારા બિલકુલ આપ જુઓ કે હવે શહેર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને જે પ્રકારે તમામ જે પોલીસના જવાનો છે, હોમગાર્ડ છે, બહારથી એસઆરપીની ટુકડીઓ પણ મંગાવવામાં આવી છે. સાથે સીસીટીવી, ખાસ કરીને સીસીટીવી વાન પણ સજ્જિત કરવામાં આવી છે અને આપ જુઓ કે જે પ્રકારે તમામ પોલીસ જવાનો આવતીકાલે બંદોબસ્તમાં રહેશે. વડોદરાની જુઓ કે જે પ્રકારે આવતીકાલનો પર્વ રમજાન ઈદ અને સાથે આજે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ છે અને તેને લઈને જ હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. કટિબદ્ધ છે વડોદરા શહેરની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટેના પ્રયત્ન નરસિંહ કુમાર દ્વારા કરવામાં આવ્યા. આપ જુઓ કે જે પ્રકારે હવે નવી ટેકનોલોજી અપનાવવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે આ સીસીટીવી સજ્જ બનાવવામાં આવ્યા છે, આ પ્રકારની શોભાયાત્રા કે વરઘોડો જે નીકળતો હશે ભગવાનનો તમામ, તે પણ તેની આગળ આ પ્રકારની વાહન અહીંયા રહેશે. જો કે જે પ્રકારે હવે ટેકનોલોજીનો ઉપયોગ વડોદરા શહેર પોલીસ કરી રહી છે અને તેમાં આ સીસીટીવી આ જે શોભાયાત્રા છે તેની આગળ રહેશે અને આ તમામ રેકોર્ડ શહેર પોલીસ કંટ્રોલ રૂમથી થશે અને તેને લઈને આ જે સીસીટીવી આ ટેકનોલોજી અપનાવવામાં આવી છે. જો કે સોલાર પદ્ધતિથી આ ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે અને જે પ્રકારે આ માટે હવે જુઓ કે જે તહેવારોની શરૂઆત થઈ છે અને તેને લઈને જ હવે શહેર પોલીસ કટિબદ્ધ થઈ છે અને આવતીકાલના પર્વ રમજાન ઈદનો પર્વ મુસ્લિમ સમુદાયનો આ પર્વ છે. આવતીકાલે સમુદાયના લોકો પ્રાર્થના કરશે, નમાજ અદા કરશે અને ત્યારબાદ જે પ્રકારે એક્શન પ્લાન છે વડોદરા શહેર પોલીસનો, એ એક્શન પ્લાન જોવા મળી રહ્યો છે. તમામ જુઓ કે જે પ્રકારે હવે શહેર પોલીસ કટિબદ્ધ થઈ છે અને જો કે શહેર પોલીસ हाँ वही दिखा दी, हाँ दिखा दिया सर, दिखा दिया. हाँ जो कि હવે
ફૂટમાર્ચની શરૂઆત થઈ ચૂકી છે અને શહેર પોલીસ વડોદરા શહેરની શાંતિ જળવાઈ રહી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે જે પ્રકારે જણાવ્યું કે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટેના પ્રયત્નો છે. સોશિયલ મીડિયા હોય તેના માટે સાયબરની ટીમ સાથે એસઓજી, ડીસીબી અને પીસીબીની સમગ્ર ટીમ સાથે માંડવી સબ કંટ્રોલ રૂમ ખાતેની ટીમ આપ જો કે જે પ્રકારે ડ્રોનથી આ બાજ નજર રાખવામાં આવી રહી છે અને આ જે પ્રકારે હવે શહેર પોલીસ પેટ્રોલિંગ શહેરમાં શાંતિ જળવાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને શહેર પોલીસના વડા એટલે કે પોલીસ કમિશનર નરસિંહા કુમાર જેઓ હવે આ ફૂટમાર્ચ કરી રહ્યા છે, ખુદ જાતે ગ્રાઉન્ડ પર ઝીરો પર આવી અને તમામ જે સંવેદનશીલ વિસ્તારોમાં તેના ભાગરૂપે જ આપ જો કે તમામ ટીમોને તૈનાત કરી દેવા પછી એસઆરપીની 3 ટુકડીઓ બોલાવવામાં આવી છે. હોમગાર્ડના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાથે તમામ સાયબરની ટીમ પણ આ તૈનાત રહેશે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને જો કે તમામ ટીમો હાલ શહેરમાં વિવિધ વિસ્તારો સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટમાર્ચ થઈ રહ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે નહીં જવાના ગેટથી જવાના અહીંથી આમ જશે ને ભાઈ આવી જાઓ ભાઈ જો કે વિવિધ એજન્સીઓ એટલે કે પીસીબી, ડીસીબી, એસઓજી ટીમો પણ આ બંદોબસ્તમાં રહેશે અને જો કે સમગ્ર શહેરની પોલીસ આવતીકાલના તહેવારને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે. જો કે તમામ પોલીસના ઉચ્ચ વડાઓ સહિત વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે અને તમામ જગ્યાઓ પર આ પ્રકારે શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરની શાંતિ જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો કે શાંતિ એ સૌથી સારી બાબત છે અને તેને લઈને જ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર ખૂબ ચિંતિત છે. વડોદરા શહેરની શાંતિ જળવાય તે માટે અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટેના શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા એક્શન પ્લાન છે એ તૈયાર થઈ ગયો છે ને આજે આ તહેવારના પગલે ફૂટમાર્ચ પણ કરવામાં આવે છે એસઆરપીની કંપનીઓ સાથે અને જે પ્રકારે તમામ એજન્સીઓની ટીમ પણ કાર્યરત રહેશે આવતીકાલના બંદોબસ્ત માટે. સાથે સોશિયલ મીડિયા પર પોલીસની પણ જો બાજ નજર રહેવાની છે અને કોઈ પણ આડાઅવળા મેસેજ કર્યા કે કોઈ પણ વિડીયો વાયરલ કર્યો તો પોલીસ તમારી પર શકંજો કરી શકે છે અને તેને લઈને આજે ફૂટમાર્ચ વડોદરા શહેર પોલીસ કમિશનરના નરસિંહા કુમાર સાહેબના અધ્યક્ષસ્થાને આ ફૂટમાર્ચ કરવામાં આવ્યું હતું.
કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.